જેતપુરમાં ખાતર અને ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ હવે મેદાને ઉતર્યું છે। ખાતરના ભાવમાં વધારો અને ડુંગળીના ભાવ તળિયે જતા વિરોધ કરાયો છે। ગાંધી ચોકમાં ખાતર અને ડુંગળી સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો। ડુંગળીનું વિતરણ કરી સરકાર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસે માંગ કરી છે। ખાતરનો ભાવ વધતા ખેડૂતોની ખેતી કરવી પણ મુશ્કેલ બની રહી છે। કોંગ્રેસના માધ્યમથી અમે ઉપલેટા બાપુના બાવલા ચોકમાં એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમમાં ખાતરની યુરિયાની થેલી 2400 રૂપિયાની મળતા જે થેલી 700માં મળતી એના 2400 રૂપિયા ભાવ થતા અમે ખાતરની થેલીનું વેચણું રાખી અને રામધૂન બોલાવી હતી। આ ઉપરાંત ખેડૂતની ઉત્પાદન કરેલી ડુંગળી અત્યારે કોઈ મફતને ભાવ પણ લેવા તૈયાર નથી, ત્યારે આ ખેડૂતની જણસીનો ભાવ પૂરો મળે એ વાત અમે સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી રૂપિયા કિલો ડુંગળી વેચવાના પ્રયત્નો કર્યા, પણ રૂપિયા કિલો પણ કોઈ ડુંગળી લેવા તૈયાર નથી। ઉપલેટા મુકામે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને જે ખાતરની અંદર રાસાયણિક ખાતરની અંદર જે સરકારે ભાવ વધારો કર્યો છે, ચોતિંગ ભાવ વધારો 700 રૂપિયા સુધી, એટલો ક્યારે પણ ભાવ વધારો નથી કર્યો। અને આ સરકારે ખેડૂતોની કમર તોડી નાખવા માટે, ખેડૂતોને પાયમાલ કરવા માટે જ્યાં નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે મોટી હત્યારૂપ છે અને ખેડૂતોના પાકનો આજે પણ કઈ ભાવ મળતો નથી। સરકાર ખેડૂતોને દિવસે ને દિવસે એને પાયમાલી તરફ લઈ જાય છે। તો ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માટેની માંગ ખેડૂતો કરી રહ્યા છે। ગાંધી ચોકમાં રામધૂન બોલાવીને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। તો જ પ્રકારે આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં ડુંગળીના લઈને પણ ભાવ ન મળતા હોવાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાતર અને ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે। આ બંને દ્રશ્યો કે જ્યાં વિરોધ ખેડૂતોનો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે કોંગ્રેસે પણ અનોખો વિરોધ કર્યો। ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે। બીજી બાજુ હવે કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે। ખાતરના ભાવ ઘટાડવા માટેની માંગ છે તે કરવામાં આવી છે। એક દ્રશ્ય ભાવનગર ખાતેથી અને બીજા દ્રશ્યો જેતપુર ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં ડુંગળી અને ખાતરને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સરકાર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। ખેડૂતોની માંગ છે કે ખાતરના ભાવ છે તે ઘટાડવામાં આવે, સાથે સાથે ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।